પેંડા વહેંચવા માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગળના 48 કલાકની અંદર આ 6 રાશિઓની લાગશે લોટરી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, પૈસાદાર બનવા માંગે છે અને સાથે જ પોતાના પરિવારને પણ ખુશ રાખવા માંગે છે, પોતાના બધા જ શોખ પૂરા કરવા માંગે છે। પરંતુ મિત્રો, તમે જાણો જ છો કે આજના સમયમાં આ બધી વસ્તુઓ પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે। હા મિત્રો, અમે તમને બતાવી દઈએ કે આ બધા જ શોખને પૂરા કરવા માટે સૌથી વધારે જરૂરી છે ધન હોવું, વ્યક્તિ પાસે પૈસા હોવા અને આની સાથે જ તમારું ભાગ્ય પણ પ્રબળ હોવું જોઈએ, ત્યારે જ વ્યક્તિ સુખેથી રહી શકે છે। મિત્રો, તમે ઘણીવાર જોયું પણ હશે કે વ્યક્તિ ધન તો કમાય છે, તેમ છતાં તે પોતાના શોખ પૂરા નથી કરી શકતો, કેમ કે તેમાં તેનું ભાગ્ય તેનો સાથ નથી આપતું। અને મિત્રો, તમને બતાવી દઈએ કે ભાગ્યનું નિર્ધારણ રાશિઓથી થાય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિ આ 12 રાશિઓમાંથી કોઈના કોઈ એક રાશિ સાથે સંકળાયેલો જ રહે છે। અને મિત્રો, આજે અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે બતાવવાના છીએ જેની કિસ્મત આગળના 48 કલાકની અંદર બદલવાની છે। હા મિત્રો, આટલું જ નહીં, પરંતુ આ રાશિવાળા લોકોના પરિવારમાંથી આર્થિક સમસ્યાઓનું નિવારણ ખૂબ જ જલ્દી થવાનું છે, સાથે જ તમારા જીવન અને પરિવારમાં એકવાર ફરીથી ખુશીઓનું આગમન થશે। મિત્રો, બતાવવા માંગીશું કે આ રાશિવાળા લોકોને ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે પ્રાપ્ત થવાની છે। મિત્રો, તમને બતાવી દઈએ કે આગળના 48 કલાક માટે સર્વસિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને મિત્રો, સર્વસિદ્ધિ યોગ બનવાના કારણે શનિદેવની વિશેષ કૃપા કેટલીક રાશિવાળા લોકો પર હવે જોવા મળશે। આ રાશિવાળા લોકોના જીવનમાં જે ખરાબ સમય અત્યાર સુધી ચાલી રહ્યો હતો તેનો હવે ભગવાન શનિદેવની કૃપાથી અંત થવાનો છે। મિત્રો, આ દરમિયાન તમને તમારા વ્યાપાર તેમજ વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થશે। તમે તમારા વ્યાપાર અંગેના નિર્ણય માટે કોઈ મોટી યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે। વિવાહિત લોકોના પ્રેમ જીવનમાં આ દરમિયાન મધુરતા આવશે, જેના કારણે તમને તમારા પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે। મિત્રો, આ દરમિયાન તમે તમારા કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો। આટલું જ નહીં, પરંતુ જો તમે નોકરીના ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે। જો તમે કોઈ સમસ્યાથી ખૂબ જ વધારે પરેશાન છો તો તમે તમારા ઘર પરિવારના લોકોની સહાયતા અવશ્ય લો। અને મિત્રો, આગળના 48 કલાકની અંદર તમારા ઘરમાં માત્ર ધન અને ખુશીઓનું જ આગમન થવાનું છે। વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ વધારે ફળદાયી સાબિત થશે, કારણ કે સરકારના લીધેલા કેટલાક નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે, જેના કારણે પ્રતિયોગી પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સફળ થવાના ચાન્સ તમારા માટે વધી જશે અને તમે કોઈ મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ કંપનીના ઇન્ટરવ્યુમાં પણ સફળ થઈ શકો છો અને જ્યાંથી તમને સારો એવો પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જેના કારણે એકવાર ફરીથી તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। સાથે જ મિત્રો, ઘણા લાંબા સમયથી તમારા જે અટકેલા અને રોકાયેલા કાર્યો હતા તે પણ આ દરમિયાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે। અને જો તમે કોઈ નવો વ્યાપાર કે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ સમય સૌથી શુભ છે। તમે શરૂ કરેલા કોઈ પણ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે। આ દરમિયાન મંદીની માર તમારા કાર્યમાંથી દૂર થવાની છે, જેના કારણે તમે પહેલાથી વધારે નફો પ્રાપ્ત કરી શકશો, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે। તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની ઉપર
આગળના 48 કલાકની અંદર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે. તો મિત્રો, સૌથી પહેલી રાશિ કે જેના પર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ પડી ચૂકી છે તે છે તુલા રાશિ. તુલા રાશિ વાળા જાતકો પર ભગવાન શનિદેવ ખૂબ જ મહેરબાન રહેવાના છે, જેનાથી હવે તમારી લોટરી લાગવાની છે. હવે તમારા સારા દિવસો શરૂ થવાના છે અને તમારા બધા જ બગડેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શનિદેવની કૃપાથી આ દિવસોની અંદર તુલા રાશિ વાળા જાતકોના ઘરમાં અચાનકથી ખુશીઓનું આગમન થશે, જેના કારણે તમારા ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે અને ઘર પરિવારનું વાતાવરણ એકદમ ખુશનુમા બની જશે. મિત્રો, તમને બતાવી દઈએ કે જેના પર ભગવાન શનિદેવની કૃપા વરસી જાય તેની તો માનો કિસ્મત જ ચમકી જાય છે. જીવનમાં તેને છપ્પર ફાડ સફળતા મળે છે અને તેના જીવનમાં ક્યારે પણ દુઃખ દર્દ નથી આવતું. હવે મિત્રો, આગળની રાશિ કે જેના પર ભગવાન શનિદેવ આગળના 48 કલાકની અંદર પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે તે છે સિંહ રાશિ. મિત્રો, બતાવી દઈએ કે ઘણા દિવસોથી તમારા કાર્યમાં જે અડચણો અને બાધાઓ આવતી હતી તે હવે ભગવાન શનિદેવની કૃપાથી દૂર થશે અને તમે દરેક કાર્યમાં સફળતા હાંસલ કરશો. આ સમયે જો તમે કોઈ વ્યાપાર કે પછી કોઈ મોટા કાર્યના નિર્ણય માટે યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. મિત્રો, તમે કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા શનિદેવનું નામ સ્મરણ અવશ્ય કરો, જેથી તમારા દરેક કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થાય. આ દિવસોમાં તમને તમારી મહેનતનું ઉત્તમ ફળ મળશે. ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને અમીર બનવાથી કોઈ નહીં રોકી શકે. મિત્રો, આગળની રાશિ આવે છે કન્યા રાશિ. બતાવી દઈએ કે કન્યા રાશિ વાળા જાતકો ઉપર આગળના 48 કલાક સુધી ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહેશે. તમે કોઈ નવો વ્યાપાર કે કોઈ નવા કાર્યની શરૂઆત આ દરમિયાન કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમને શિક્ષાના ક્ષેત્રમાં સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રોની સાથે તમે કોઈ જગ્યાએ હરવા ફરવાની યોજના બનાવી શકો છો. સંતાન પ્રાપ્તિના યોગ પણ આ દરમિયાન બની રહ્યા છે. તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ ભગવાન શનિદેવ દૂર કરશે, જેથી એકવાર ફરીથી તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારો વ્યાપાર અને વ્યવસાય ખૂબ જ જલ્દી પ્રગતિ હાંસલ કરતા આગળ વધશે. મિત્રો, તમે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવનું નામ સ્મરણ અવશ્ય કરી લો. આ દરમિયાન તમારા ઘર પરિવારના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સાથે જ તમારી આવકમાં વૃદ્ધિ થશે, જેથી તમે તમારી જરૂરિયાતની દરેક વસ્તુઓને સંતોષી શકશો. હવે મિત્રો, આગળ જે રાશિ આવે છે તે છે કર્ક રાશિ. કર્ક રાશિ વાળા જાતકો ઉપર આગળના 48 કલાક સુધી ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે. તમારી લોટરી પણ લાગી શકે છે. લોટરી, સટ્ટા અને શેર બજારમાંથી તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. તમારું રોકાયેલું ધન આ દરમિયાન તમને પરત મળશે. બેરોજગાર યુવાઓને રોજગાર મળશે અને જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે તેને આ અવધિ એક સારી એવી નોકરી પ્રાપ્ત કરાવશે અને અહીંથી જ તમને ઉત્તમ પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. મિત્રો, આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિ વાળા જાતકો ઉપર ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. તમારા જીવનમાં ચાલી રહેલી ધનની સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને ખૂબ જ જલ્દી તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે. આ દરમિયાન વિવાહ યોગ્ય યુવાઓના અને વિવાહ યોગ્ય યુવતીઓના વિવાહ પણ ભગવાન શનિદેવની કૃપાથી સફળ થશે. જો તમે અવિવાહિત છો તો ભગવાન શનિદેવની કૃપાથી તમને એક સારા જીવન સાથીની પ્રાપ્તિ થશે અને જેના કારણે
તમારા પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. જીવન સાથી સાથે ચાલી રહેલા વાદ વિવાદો આ દરમિયાન દૂર થશે. તો મિત્રો, આ રાશિઓ એવી હતી કે જેના ઉપર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બની ચૂકી છે અને આગળના 48 કલાકની અંદર આ રાશિવાળા લોકોની લાગવાની છે લોટરી. આ રાશિવાળા લોકો ધનથી માલામાલ થવાના છે. શનિદેવની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે અને ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી તમને છુટકારો મળશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખી દો, જેથી ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.